આણંદ જિલ્લાના હિન્દુ નિઝામા સમાજ યુવા સંગઠન દ્વારા ત્રીજા ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમેટા મુકામે 15 ગામ હિન્દુ નિઝામા સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત ત્રીજા ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ પ્રસંગે સમાજની એકતા, સંસ્કાર અને સેવાભાવનું ભવ્ય દ્રશ્ય સર્જાયું હતું। મોટી સંખ્યામાં સમાજજનોની વચ્ચે કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। તો કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય અને આંકલાવના ધારાસભ્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ સાથે જ ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જે સમાજના શિક્ષણ પ્રેમ અને યુવાનોને પ્રોત્સાહિત કરવાની ભાવનાનું પ્રતિબિંબ છે। સમૂહ લગ્ન અને વિદ્યાર્થી સન્માન સમારોહ દ્વારા નિઝામ સમાજે સામાજિક એકતા, સહકાર અને પ્રગતિનો મજબૂત સંદેશો આપ્યો છે। કારણ કે આપણે અલગ સમાજમાં હોઈએ, અલગ સંપ્રદાયમાં, અલગ પંથમાં ભલે માનતા હોઈએ, પરંતુ સૌ કોઈ જોડાયેલા અનુભવ। સૌને મારા નમસ્કાર। અને સમાજ દ્વારા જ્યારે આ રીતનું પ્લેટફોર્મ આપી, ધન્યવાદ નિધિબેન મુકેશભાઈ 12 સાયન્સમાં 15 ગામ હિન્દુ નિઝામા સમાજ દ્વારા આયોજિત આ ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। એમાં મુખ્યત્વે આપણો હેતુ સમાજને સુશિક્ષિત અને સુરક્ષિત કરવાનો છે અને આપણા સમાજને ખોટા ખર્ચાઓથી, ખોટા રિવાજોથી બચાવવાનો છે। એ બદલ આપણા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। વૈલાલભાઈ નિજામા, મંત્રી શ્રી 15 ગામ હિન્દુ નિજામા સમાજ અત્રે ખૂબ જ સુંદર આશયથી, શુભ આશયથી આ ત્રીજો લગ્ન ઉત્સવનું આયોજન કર્યું છે। 15 ગામ હિન્દુ નિજામા યુવા સંગઠન દ્વારા સૌ પ્રથમ 3 વર્ષ પહેલાં આવો વિચાર આવેલો કે આપણા સમાજ માટે કંઈક કરવું જોઈએ અને સમાજમાં જે અત્યારે ખોટા રીત રિવાજો છે, સમાજની આર્થિક ઉન્નતિ થાય અને જે કંઈ પૈસાની બચત થાય એ ભવિષ્યના આયોજન માટે, એનો ઉપયોગ શિક્ષણ માટે, સ્વાસ્થ્ય માટે થઈ શકે અને સમાજની પ્રગતિ થઈ શકે એવા શુભ આશયથી આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। 15 ગામના સમાજના સભ્યોનો ખૂબ જ સહયોગ અહીં પ્રાપ્ત થયેલો છે। અત્રે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અમને સપોર્ટ કર્યો છે। એ બદલ 15 ગામ હિન્દુ નિજામા સમાજ વતી અત્રે સર્વે સમાજજનોનો અને સર્વ નામી અનામી જે કંઈ આમાં સહયોગી બન્યા છે તમામનો અત્રેથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 15 ગામ હિન્દુ નિઝામા સમાજ યુવા સંગઠન દ્વારા આજરોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં હતું, જેમાં 15 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। સાથે સાથે આ સમૂહ લગ્નમાં આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તેમજ પાદરાના ધારાસભ્ય પણ અહીંયા આ ચેતનસિંહ ઝાલા આવ્યા હતા। સાથે યુવા સંગઠનના જે પણ લોકો હતા જોરદાર કામગીરી કરી હતી। જે લોકો 10 ને 12મા ધોરણમાં પાસ થયા હતા એમને પણ ટ્રોફીઓ આપવામાં હતી। અનેક દાતાઓ દ્વારા કુકર, મિક્સરથી માંડીને અનેક વસ્તુઓ અહીંયા આપવામાં હતી। જે રીતના 15 ગામ હિન્દુ નિઝામા યુવા સંગઠન સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, એનો મુખ્ય હેતુ એ જ હતો કે સમાજના લોકો સાથે જોડાય અને સમાજના લોકો ઓછા ખર્ચે પોતાના દીકરા દીકરીઓને લગ્ન કરાવી શકે અને જે પણ રૂપિયા બચે એ એમના માટે પછી વાપરવા માટે રાખી મૂકે યા તો કોઈ અંગત કામ માટે વાપરી શકે, તેના માટે આયોજન કરવામાં હતું। જે મિતેશભાઈ પટેલ આવ્યા હતા, ચેતનસિંહ ઝાલા આવ્યા હતા, એમને પણ આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને યુવા સંગઠન જે ટીમ છે, ટીમ દ્વારા જોરદાર આયોજન કર્યું હતું। પાર્કિંગથી લઈને જમવાનું અને તમામ જાનૈયાઓને તમામના માટે સારામાં સારી મહારાજ સાથે વ્યવસ્થા કરી હતી। વડોદરા શહેર હિન્દુ નિઝામા સમાજ યુવા સંગઠન દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવી એમાં તમામ લોકો સારી રીતે આવ્યા અને સુંદર રીતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।